નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટ જોઈ રહ્યા છો આપ ન્યૂઝ 18 ગુજરાતી સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। આપણા નરેન્દ્રભાઈ મોદી આ નામથી આજે દેશ જ નહીં દુનિયા પરિચિત છે। નરેન્દ્ર મોદી આજે વિશ્વના સૌથી લોકપ્રિય અને પ્રભાવશાળી રાજનેતા છે। બીજી બાજુ તેઓ પ્રચંડ બહુમતીથી ચૂંટાઈને દેશની 135 કરોડ જનતાના ભાગ્ય વિધાતા બન્યા। જેઓ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 2014થી પ્રધાનમંત્રી બની દેશનું સુકાન સંભાળી રહ્યા છે, તે પણ સતત 20 વર્ષ સુધી। લોકશાહી ઢબે ચૂંટાયેલા આટલા વર્ષો સરકાર ચલાવી હોય તેવા દુનિયામાં કોઈ નેતા નથી। નરેન્દ્ર મોદી કેટલા લોકપ્રિય અને શક્તિશાળી નેતા છે આજે દેશ જ નહીં દુનિયા જાણે છે। દુનિયા નરેન્દ્ર મોદીના સંઘર્ષની પણ કહાની જાણે છે। આમ તો તેમનું જીવન ખુલ્લા પુસ્તક જેવું છે, પણ હજુ કેટલીય કહાની અને રોચક વાતો છે જેનાથી દેશ અને દુનિયા અજાણ છે। અમારો પ્રયાસ છે આવી જ તેમની રોચક વાતો અને અજાણ્યા કિસ્સા તમારી સમક્ષ રજૂ કરવાનો। અમારી વિશેષ રજૂઆત મહાનાયકની મહાગાથામાં। વડનગર નરેન્દ્ર મોદીની જન્મભૂમિ છે, તે બધા જાણે છે। બધા જાણે છે કે વડનગરના રેલવે સ્ટેશન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળપણમાં ચા વેચી હતી। બાળપણમાં તેમની સમજણ વિકસી ત્યારથી લઈ આજ સુધી એવી કોઈ પણ પળ નથી વીતી જ્યાં તેમણે રાષ્ટ્રહિત સિવાય બીજું કશું વિચાર્યું હોય। આવી જ કેટલીય પળો વડનગરના તેમના પરિચિતો અને મિત્રો મોદીના શરૂઆતના અજાણ્યા અને સાથે સાથે પિક્ચર જોવા પણ સાથે સાથે જતા, કારણ કે અમે કોલેજમાં સાથે ભણતા હતા। વડનગર કુમાર શાળા નંબર 1માં ધોરણ 4માં નરેન્દ્ર મોદી મારી પાસે ભણતા હતા। તો હું એવું કોઈ પણ કામ નહીં કરું કે જેનાથી મારા ગામના લોકોને आपको नमन करता हूं, इस धरती को नमन करता हूं। વડનગર તે શહેર જ્યાંથી શરૂ થાય છે નરેન્દ્ર મોદીની કહાની। आज मैं जो कुछ भी हूं इसी मिट्टी के संस्कारों के कारण। વડનગરને લઈ જ્યારે પણ પ્રધાનમંત્રી વાત કરે છે ત્યારે તેઓ ભાવુક થતા જોવા મળ્યા છે। જૂની યાદોમાં ખોવાઈ તે સમયમાં પહોંચી જાય છે જ્યારે બાળપણમાં તે પોતાના પિતા સાથે વડનગરના આ રેલવે સ્ટેશન પર પોતાના પિતા સાથે ચા વેચતા હતા। આમ તો મોદી કુટુંબનું મૂળ વતન સાબરકાંઠા જિલ્લાનું નવદેમા ગામ, પરંતુ 19મી સદીના ઉત્તરાર્ધમાં નરેન્દ્રભાઈના વડદાદા નામે મગનલાલ રણછોડદાસ વતન છોડી ધંધાર્થે વડનગર આવીને વસ્યા હતા। મગનલાલે કરિયાણાની દુકાન શરૂ કરી હતી, જેને મગનલાલના દીકરા મૂળચંદે પછી સંભાળી। મૂળચંદના દીકરા દામોદરદાસ અને તેમનું ત્રીજું સંતાન એટલે નરેન્દ્ર મોદી વડનગરની આ મોદી ઓળમાં સાંકડી શેરીમાં આવેલા મકાનમાં રહેતો મોદી પરિવાર। મકાનના કોઈ પણ ઓરડામાં બારી નહોતી। સમય જતાં નરેન્દ્રભાઈના પિતાજીએ ઉપર એક માળ બંધાવ્યો, પછી મકાન કંઈ ઘર જેવું લાગવા માંડ્યું। નરેન્દ્રભાઈ મોદીની બાળપણની વાતો જાણવા માટે ન્યૂઝ 18 ગુજરાતી ટીમ પહોંચી છે વડનગરની ગલીઓમાં કે જ્યાં નરેન્દ્રભાઈ મોદીએ પોતાના બાળપણ વિતાવ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી એ સ્થળ પર પહોંચી છે, તમે જોઈ શકો છો આ જ મકાન છે જ્યાં નરેન્દ્રભાઈ મોદીનો જન્મ થયો હતો અને બાળપણ પણ આ જ ગલીઓમાં વિતાવ્યું હતું। આ જે ગલીઓ છે તેમને આ મકાનમાં તેમનો જન્મ થયો હતો, આ ગલીઓ છે તેમાં તેમને બાળપણ વિતાવ્યું હતું। આ તે નગર છે જેની માટીમાં રમીને મોટા થયા નરેન્દ્ર મોદી। આ ગલીઓ સાક્ષી છે નરેન્દ્ર મોદીના બાળપણની। વડનગરની આ કુમાર શાળા નંબર 1 જ્યાં નરેન્દ્ર મોદીએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું। તેમને ચોથા ધોરણમાં ભણાવનારા શિક્ષક હીરાબેન મોદીને યાદ છે કે નરેન્દ્ર મોદી ભાષા અને ગણિતમાં ખૂબ રસ ધરાવતા હતા। વડનગર કુમાર શાળા નંબર 1માં ધોરણ 4માં નરેન્દ્ર મોદી મારી પાસે ભણતા હતા। અભ્યાસ અમુક સારો હતો, એમના ભૌગોલિક ગણિત એ સારા વિષયો હતા। નરેન્દ્ર મોદીનો બાળપણમાં મોટા ભાગનો સમય અહીં જ વીતતો। તેમના ઘરેથી થોડા અંતરે આવેલી છે આ રામ ટેકરી નામની પ્રાચીન જગ્યા, જ્યાં
રામેશ્વર મંદિર નામનું પ્રાચીન શિવાલય છે. નરેન્દ્રભાઈ પોતાની દિનચર્યાનો મોટા ભાગનો સમય અહીં જ વિતાવતા હોવાનું કહી રહ્યા છે તેમને નજીકથી જાણનારાઓ. નરેન્દ્રભાઈ ગામમાં કોઈ જગ્યાએ ન મળે તો તેમના મિત્રો અને પરિવારજનો ખાસ આ જગ્યાએ જ મળશે તેવું માનતા અને તેમના માતા હીરાબા આ જગ્યાએ આવી નરુ નરુ કહીને બૂમો પાડી તેમને બોલાવીને ઘરે લઈ જતા. બાળપણમાં નરેન્દ્રને એકાંતમાં પોતાની જાત સાથે સંવાદ કરવાનું ગમતું. નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મમાં પણ આ જગ્યાનો ઉલ્લેખ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની વાત કરવામાં આવે તો નરેન્દ્રભાઈ મોદી મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના વતની છે. તેમનું બાળપણ તે વડનગરમાં વિતાવ્યું હતું. ત્યારે આપણે એ જગ્યા પર આવી ગયા છે જે જેમને તેમને વધુમાં વધુ તેમનો બાળપણનો સમય આ જગ્યા પર છે. આ રામેશ્વર ચોકડી જે રામેશ્વર મહાદેવની જે ટેકરી હોય છે તે નામથી જાણીતી છે. આ બાજુમાં તળાવ આવ્યું છે. જ્યારે તેઓ બાળપણમાં જે વધારાનો સમય હોય છે ત્યારે બાળપણનો સમય આ જગ્યા પર વિતાવતા. બાજુમાં જે આ ટેકરીના બાજુમાં જે રામેશ્વર મહાદેવનું જે મંદિર છે, મહાદેવનું મંદિર આવેલું છે. આ મહાદેવની મંદિરના બાજુમાં જે નરેન્દ્રભાઈ મોદી બેસતા હતા તેવું સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે તેમની માતાશ્રી તેમને બોલાવતા હતા ત્યારે વધુમાં વધુ આ સમય પર તેઓ અહીંયા પર જ બેસતા હતા અને અભ્યાસ કરતા હતા. સાથે સાથે જે વધારાનો સમય તો અહીંયા વિતાવતા હતા અને જેમને તે બાળપણ અહીંયા વિતાવ્યું છે. અને જ્યારે આજે વડાપ્રધાન જે છે ત્યારે તેમાં જે ફિલ્મ બની હતી તેમાં પણ આ સીનનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બીએન હાઈસ્કૂલમાં નરેન્દ્ર મોદી ભણતા હતા ત્યારે તેમના સ્કૂલના મેદાનમાં વાર્ષિક સમારોહમાં નરેન્દ્ર મોદીએ એકાંકી નાટક પણ ભજવ્યું હતું. આ નાટકમાં નરેન્દ્ર મોદીએ જોગીદાસ ખુમાણનું પાત્ર ભજવ્યું હતું. તે નાટકમાં નરેન્દ્ર મોદીએ કરેલો અભિનય હજુ યાદ છે. ऐतिहासिक ड्रामा था जोगीदास खुमान, वो भावनगर नरेश का एक पात्र था जो बहुत ही यहाँ उदार चरित राजा हुए थे. वो करने का मुझे अवसर मिला था और वो समय मैं भी कुछ लिखता था, मोनो एक्टिंग वगैरह. હા, જોગીદાસ ખુમાણ નાટક એકાંકી અને એમાં જોગીદાસ ખુમાણ પોતે બનેલો. રાત જામતી હતી, આખું વડનગર બીએન હાઈસ્કૂલના મેદાનમાં હતું. ત્યારે એ એકાંકી નાટકની અંદર જે એણે ભજવેલું પાત્ર, એ પાત્ર હજુ ઘણા લોકોને યાદ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈ એક સવાલ પૂછવામાં આવે કે નરેન્દ્ર મોદીને નાનપણમાં કયું ગીત પસંદ હતું? નરેન્દ્ર મોદીના બાળપણના મિત્રનું માનીએ તો તેમને જય ચિત્તોડ નામની એક ફિલ્મનું ગીત પસંદ હતું. ફિલ્મી દુનિયામાં પણ કેટલાય લોકોને ખબર નહીં હોય કે 1961માં જય ચિત્તોડ નામની ફિલ્મ બની હતી. આ ફિલ્મનું આ ગીત નરેન્દ્ર મોદીને તે સમયે સૌથી વધુ પસંદ હતું. લતા મંગેશકરના અવાજમાં આ ગીત મહારાણા પ્રતાપના ઘોડા ચેતકને સમર્પિત છે. રાણા પ્રતાપનું પિક્ચર એક સરસ હતું. એની અંદર નિરૂપા રોય અને અજીતનાથનું જે હતું એ પવન વેગ से उड़ने वाले घोड़े तुर पे सवार है जो मेरा सुहाग है करना उसकी रक्षा. આ એક સરસ એવું ગીત પણ એની અંદર હતું જે યુદ્ધ કરવા માટે હલ્દીઘાટની યુદ્ધમાં જાય છે. મહારાણા પ્રતાપ એ વખતે એમના પત્ની આ એક સરસ ગીત ગાય છે અને એનાથી એમને સુરાતન ચડે છે અને હલ્દીઘાટીનું યુદ્ધ પણ અમે એ પિક્ચરની અંદર જોયું હતું, મહારાણા પ્રતાપના પિક્ચરની અંદર. નરેન્દ્ર મોદીના બાળપણના મિત્ર ડીએલ પટેલ એટલે કે દશરથભાઈ પટેલના પિતાને સિંગ ચણાની લારી હતી, જ્યાં નરેન્દ્ર મોદી સિંગ ચણા ખાવા જતા. રવિવારે રજાના સમયમાં ત્યાંના થિયેટરમાં પિક્ચર જોવા જતા. દશરથભાઈ કહે છે કે તેમણે અને નરેન્દ્ર મોદીએ તે સમયે મધર ઇન્ડિયા, દો આંખે બારા હાથ, નવરંગ ફિલ્મ સાથે જોઈ હતી. દશરથભાઈ સાથે વિતાવેલી આ પળો खुद नरेंद्र मोदी अक्षय कुमार साथेना इंटरव्यू में कही चुक्या छे. लास्ट फिल्म कौन सी थी? लेकिन मेरे गांव में एक थिएटर था जी, और मेरा एक दोस्त था दशरथ करके. उसके पिताजी थिएटर के बाद सिंग चना बेचते थे. अच्छा. और हम गांव वाले उनको लक्ष्मण भाई थिएटर वाला बोलते थे.
वो बेचते थे तो चना से, तो उनसे हमारा परिचय था। तो हम वहाँ जाके बैठते थे, और अगर थिएटर में दर्शक कम है और जगह बची है तो फिर वो थिएटर के बाहर ही बैठते थे, तो वो मालिक को कह देते कि ज़रा इन बच्चों को बिठा दो ना, तो फिर वो मुफ्त में हमको थिएटर में जाने का मौका मिल जाता था। वो लक्ष्मण भाई जो सिंह चना बेचते थे उनके कारण। तो मैं और हमारा वो दोस्त है दशरथ, तो हम दोनों जाके बैठ के मूवी देखते थे। तो बचपन में मूवी देखने का यही एक हमारा तरीका था। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કેટલીય ડોક્યુમેન્ટરી અને ફિલ્મ બની ચૂકી છે, પણ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તે ફિલ્મ યાદ છે જે તેમણે 1965માં જોઈ હતી, દેવાનંદ અને વહીદા રહેમાનની યાદગાર ફિલ્મ ગાઈડ, જેમાં દુકાળનો સામનો કરી રહેલા ખેડૂતોની સ્થિતિનો સીન તેમને હચમચાવી ગયો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદ કહ્યું હતું કે ગાઈડ ફિલ્મ જોયા પછી તેઓ પોતાના દોસ્તો સાથે ચર્ચા કરવા માંડ્યા કે આ ફિલ્મનો સાર તે જ છે કે અંતમાં દરેકને પોતાની અંતરાત્મામાંથી જ માર્ગદર્શન મળે છે। આ ફિલ્મની જ અસર હતી કે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે પ્રધાનમંત્રી મોદીએ સૌથી વધુ ભાર પીવાના અને સિંચાઈ માટેના પાણી પર જ આપ્યો। પ્રધાનમંત્રી બન્યા બાદ અલગ જળ શક્તિ મંત્રાલય બનાવી દરેક ઘરમાં નળથી જળ પહોંચાડવાનો સંકલ્પ લીધો। જ્યારે મિત્રો સાથે મોદી કોલેજ માટે વિસનગર MN કોલેજમાં જતા ત્યારે કેટલીક વાર નરેન્દ્ર મોદી વિસનગરથી વડનગર સુધી રેલવેના પાટા પર ચાલીને આવતા, તેમજ વચ્ચે રસ્તામાં આવતા મીઠા જાંબુ ખાતા। નરેન્દ્ર મોદી અને અન્ય મિત્રો સાથે ખેતરમાં ઊંધિયાની પણ મિજબાની માણતા હતા। ઊંધિયાની મિજબાનીની વાત તેમના બાળપણના મિત્ર દશરથ પટેલને આજે પણ યાદ છે। વડનગરથી વિસનગર પણ ઘણી વખત ચાલતા પણ સાથે જવાનું થયું અને પાછા ચાલતા પાછા આવવાનું પણ થયું। વચ્ચે જે કંઈક રસ્તો આવે ત્યાં આગળ જાંબુ ખાવાનું પણ આપણે કાર્યક્રમ હતો। પણ અમારા ખેતરની અંદર ઊંધિયાનો પ્રોગ્રામ કર્યો હતો નરેન્દ્રભાઈ અને અમે બધા મિત્રો સાથે રહી અને પ્રોગ્રામ કર્યો હતો। અત્યારે હાલ જે તાનારીરી સ્થાન છે એનાથી લગભગ 5 મિનિટના અંતરે જ મારું ખેતર આવેલું છે અને ખેતરની અંદર અમે પાર્ટી કરી હતી। અમે બધા મિત્રો ત્યાં આગળ ખેતરમાં ઊંધિયાનો પ્રોગ્રામ કર્યો હતો। નરેન્દ્રભાઈ પણ બહુ સરસ ઊંધિયું બનાવી જાણે છે। વડનગરનું આ ઐતિહાસિક રેલવે સ્ટેશન નરેન્દ્ર મોદીના બાળપણ અને સંઘર્ષને સાચવીને બેઠું છે। પિતાની ચાની કીટલી પર નરેન્દ્ર મોદી પિતાને મદદ કરતા। ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન નરેન્દ્ર મોદી રેલવે સ્ટેશન પર જવાનોને ચા પીવડાવતા। બાળપણથી જ નરેન્દ્ર મોદીમાં રાષ્ટ્ર સેવા અને સમાજ માટે કંઈક કરવાની પ્રબળ ભાવના હતી। વડનગર ભૂતોના ભવિષ્ય તો કદી કોઈ આવી કલ્પના નથી કરી કે વડનગરનો ખરેખર આવો વિકાસ થઈ શકશે। આજે એવું હતું કે વિસનગરથી મહેસાણાથી આવીએ તો કોઈને ખબર નથી કે વડનગર કરીને ગામ છે, આટલું ઇતિહાસી લક્ષી ગામ છે, કોઈને ખબર નથી। અને આજે એવી રચના છે કે તમે બહારના કોઈ દેશોના અંદર જઈને એમ કહો કે હું વડનગરથી આવ્યો છું તો એમ કે હા ભાઈ તમે નરેન્દ્રભાઈ મોદીના ગામથી આવ્યા છો। વડનગરનું આ ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ જેની સાથે જોડાયેલી છે નરેન્દ્ર મોદીની બાળપણની યાદો। આ તળાવમાં જ નરેન્દ્ર મોદી નહાવા આવતા। કહેવામાં એવું આવે છે કે બાળપણમાં નરેન્દ્ર મોદી આ શર્મિષ્ઠા તળાવમાંથી મગરનું બચ્ચું લઈને આવ્યા હતા। જ્યારે તેમની માતાએ કીધું ત્યારે તેમણે મગરના બચ્ચાને પાછું તળાવમાં છોડી દીધું હતું। નરેન્દ્ર મોદીની બાળપણની આ યાદો આજે લોક જીભે ચડી ગઈ છે। આજે જે પણ આવે છે તે આ શર્મિષ્ઠા તળાવની મુલાકાત લીધા વિના પાછું જતું નથી। જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે આ તળાવનો વિકાસ હાથ પર લીધો। માનનીય પ્રધાનમંત્રી એટલે કે નરેન્દ્રભાઈ આ તળાવની અંદર સ્નાન કરતા, મા કાળી માતાના આરાધના રોજ નિયમિત સ્નાન કરતા અને ત્યાં આગળ એમનો એક નિયમ બની ગયેલો કે અહીંયા રોજ સ્નાન કરવું અને એમના જળના અંદર એવી અપાર શક્તિ છે કે જેથી એમાંથી એવી તેજસ્વીતા। નરેન્દ્ર મોદી જ્યારે મિત્રો સાથે વડનગરના આ સ્થળો પર બેસતા ત્યારે જ તેઓ મિત્રોને કહેતા કે વડનગરની પૌરાણિક ધરોહરની આપણે જાળવણી કરવી પડશે। નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી થયા અને બાદમાં પ્રધાનમંત્રી થયા ત્યારે તેમણે વડનગરના આ ઇતિહાસને પુનઃજીવિત કરવાનો પ્રયાસ કર્યો। मैं मुख्यमंत्री बना तो मैंने जब आर्कियोलॉजी डिपार्टमेंट से कहा कि कुछ खुदाई करनी चाहिए मेरे गांव में,